નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ચેનલમાં. હું દર્શન સુથાર, વેલકમ. આપણે આજે આંકડાશાસ્ત્ર જે 13.1 પૂરું કર્યું હતું, હવે 13.2 તરફ જઈએ છીએ. 13.2માં આપણે શોધવાનો છે બહુલક. બરાબર, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આપણે શરૂઆત કરી લઈએ છીએ. હવે જુઓ, બહુલક ધોરણ 9 સુધી આ બહુલકનો સામાન્ય અર્થ શું નીકળતો? સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી આવૃત્તિ એ બહુલક કહેવાય. પણ ક્યારે? જ્યારે તમને સીધી આવૃત્તિ આપી હોય અને એના માટેના વર્ગો ના આપ્યા હોય ત્યારની આ વાત છે. પણ જો વર્ગો સાથે આપી હોય આવૃત્તિ, ત્યારે શું? ત્યારે આપણે બહુલક આ રીતે શોધી શકતા નથી. ત્યારે આપણે એની માટે એક સૂત્ર વાપરવાનું થાય છે કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસની બહાર ગુણ્યા h. સાહેબ, કેવડું મોટું સૂત્ર છે. હવે આની અંદર નોંધો તો જુઓ, f0, f1, f2, l, h ઘણું બધું આવ્યું. હવે એલનો સામાન્ય અર્થ આપણે કાઢી શકીએ અધસીમા. કોની? વર્ગની. કયા વર્ગની? બહુલકવાળા વર્ગની. એ કેવી રીતે શોધીશું? દાખલો ગણીએ ત્યારે. f એટલે શું હતું? આવૃત્તિ. તો હું આવી રીતે લખી શકું 0, 1, 2. તો આ મારી મુખ્ય આવૃત્તિ કહેવાય f1. f1 એ મારી મુખ્ય આવૃત્તિ, f0 એ મુખ્ય આવૃત્તિની ઉપરની આવૃત્તિ અને f2 એટલે મુખ્ય આવૃત્તિની નીચેની આવૃત્તિ. અને h એટલે તમે જાણો જ છો, વર્ગ લંબાઈ. તો સૂત્ર જોઈ લો અને પછી આપણે સીધા દાખલા ઉપર જઈએ છીએ. સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચલો દાખલા ઉપર જઈએ છીએ સીધા. કેવી રીતે ગણીશું? શાંતિથી એક દાખલો તમે જોશો એટલે તમારા માટે આ બહુ સહેલું બની જશે. તમને એમ લાગશે આ તો આપણા માટે જે મધ્યક હતો એના કરતાં પણ સહેલું છે. સહેલું તમને એટલે લાગશે કારણ કે આની અંદર કોઠો બનાવવાની બહુ મોટી જરૂર નહીં પડે. જોઈ લઈએ. ચલો દાખલા નંબર 1. શેનો? 13.2નો. આપણે એ માત્ર બહુલક જ શોધીએ છીએ, મધ્યક તમે જાતે શોધો છો. ચલો. 1 વર્ષ દરમિયાન દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવી છે 5 થી 15, 65 સુધી. ઓકે, ચલો વર્ગ અને એની ચાલશે આવૃત્તિ. અને આવૃત્તિને આપણે દર્શાવીએ છીએ fi વડે. ચલો 5 થી 15, 15 થી 25, 25 થી 35, થી 45, થી 55, થી 65. ઓકે. 6, 11, 21, 6, 11, 21 થોડું નજીક લાવી દઉં, નહીં બહુ દૂર પડે છે. ઓકે, સોરી. 23, 14, 5. 23, 14, 5. જો બહુલકનો એક બહુ મજાની વાત શું છે ખબર છે? કોઠો તમારે આટલો જ દોરવાનો છે. આનાથી વિશેષ કોઠો આવતો નથી. ચલો હવે સૂત્ર સીધું શોધવાનું શું છે મારે? બહુલક z બરાબર સૂત્ર મૂકું છું. શું હતું? l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે આ બધું શોધીએ. તો જો આવૃત્તિ કેવી રીતે શોધવાની? તો બહુલક એટલે મેં તમને એક કોમન વસ્તુ કીધી હતી. શું હતું? સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી આવૃત્તિ. એનો મતલબ કે એ આવૃત્તિની સંખ્યા જે તે વર્ગમાં વધુ હોવી જોઈએ. તો આમાંથી તમને સૌથી વધુ આવૃત્તિ ક્યાં દેખાય છે? તો કે એ આ વર્ગમાં.
દેખાય છે 23 દેખાય છે. તો આ મારા માટે થયું F1. F1ની ઉપર શું હોય? F0 અને F1ની નીચે શું હોય? F2. તો તમારા માટે આ કોઠો પૂરો થઈ ગયો. હવે L તમને શું કીધું હતું? અધસીમા. અને મેં તમને આગળના વિડીયોમાં એ વાત કરી હતી. અધસીમા અને ઉધ્વસીમા શું? તો આ મારા માટે વર્ગ થયો. આ વર્ગ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, બધા વર્ગો છે. તો વર્ગમાં ધારો કે હું એમ લખું 100 થી 150. તો આગળનું જે સંખ્યા છે એ આગળની સંખ્યાને આપણે કહીએ છીએ અધસીમા અને પાછળની સંખ્યાને કહીએ છીએ ઉધ્વસીમા. તો આપણે L એટલે શું હતું? અધસીમા. કયા વર્ગની? બહુલકવાળા વર્ગની. બહુલક વર્ગ એટલે આ થયો. તો મારા માટે અધસીમા કેટલી થઈ ગઈ? 35. પડશે ખબર? તો એની એ બધી જ વસ્તુ હું અહીંયા નોંધ કરું છું. પરીક્ષામાં તમે નોંધશો તો તમને બધું સારું લાગશે. L બરાબર 35, F0 એટલે 21, F1 એટલે 23, F2 એટલે 14 અને H. આ બધું તમે ઊભું લખજો એટલે પત્તું ભરાય. કેટલાનો વર્ગ લંબાઈ છે જોઈ લે. 10ની. તો મારા માટે બધું મળી ગયું. હું પૂછું, જવાબ લાવી દે. ચલો, Z બરાબર L એટલે 35 વત્તા આ કૌંસ સાચવીને કામ કરવાનું, ઉતાવળ નહીં કરવાની. ચલો, F1 એટલે 23 માઇનસ F0 એટલે 21 ભાગ્યા 2F1 બગડો અને F1 કેટલો હતો? 23. જો કૌંસ ના લખું તો 223 વંચાય, પણ એવું આપણે ના કરી શકીએ, ખબર છે. માઇનસ F0 21, F2 14 ગુણ્યા H 10. ખબર પડશે આટલી? જે વસ્તુ અહીંથી આપણે શોધી હતી એ અહીંયા લખી છે, અહીંયાથી આમાં મૂકી છે. ચલો, 35 એમને વત્તા કૌંસમાં 23માંથી 21 જાય 2 ભાગ્યા 23 ગુણ્યા 2 46. થોડું કામ ઝડપી કરીએ. 46માંથી 21 જાય 25, 25માંથી હજી એ 14 જાય. આવું થાય ને ભાઈ? આ બેની બાદબાકી થઈ 25, હજી -14 છે. 25 - 14 એટલે 11 અને બાજુમાં 10 પડ્યા છે. 11 અને 10નો ભાગાકાર થતો નથી, તો ગુણાકાર કરી લો ઉપર. કેટલો થાય? 10 દુ 20 ભાગ્યા 11. ચલો, 20 ભાગ્યા 11 કરી આપતો. 11 × 11 બરાબર. 9 વધ્યા 0 એટલે 8, 2 વધ્યા 0 એટલે 1. 35 વત્તા 1 36.81. ભાગાકાર તું જાતે કરે, બરાબર? એ હું તને નહીં શીખવાડી શકું. એ તો તું હવે કરી લે, મોટો થઈ ગયો. જોઈ લે, જવાબ આવ્યો છે તમારો 36.81. 36.81 હોય, 36.80 હોય કે 36.82 હોય, લગભગ બધું એક જ કહેવાય. જોઈ લે, સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લે. જવા દઉં છું. ચલો, દાખલા નંબર 2 તરફ. નીચેની માહિતી 225 ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી છે. બહુલક નક્કી કરો. ચલો, 0 થી 20 અને 120 સુધી છે. અરે, કોઠોય ભૂસી નાખ્યો. जीरो थी 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. 10, 35, 52, 61. આડત્રીસ 29. ચાલો, ફટાફટ કામ કરી લઈએ. સૂત્ર શું છે મારી પાસે? બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બસ હવે શોધી લઈએ. ચલો, આમાંથી સૌથી વધુ તમને શું દેખાય છે પહેલાં તો એ જોઈ લો.
ખાના અલગ કરીએ, લે કરી લઉં. ઓકે ચાલો જોઈ લે, સૌથી વધુ શું દેખાય છે તને? આવૃત્તિ સૌથી વધારે કઈ દેખાય છે? 61. તો આ થયું તમારું F1, તો એની ઉપર F0, એની નીચે F2, F1ની સામેવાળો L, તો આ તારો L પણ થઈ ગયો, અને H અહીંયા લખી દઉં. કેટલી થાય? 20. અહીંયા બધું લખતો નથી, ચાલશે ને? હા, એ તો પરીક્ષામાં લખજે, બહુ સારું લાગશે. અહીં L બરાબર અધસીમાં L બરાબર 60, બહુલકીય વર્ગની આવૃત્તિ 61, બહુલકીય વર્ગની ઉપરની અથવા આગળની આવૃત્તિ 52, બહુલકીય વર્ગની પાછળની આવૃત્તિ 38 અને વર્ગ લંબાઈ H બરાબર 20 છે. આ બધું તું મજ્જે લખજે, સારું લાગશે. ચલો, L બરાબર મારા માટે છે 60. થોડું કામ ડાયરેક્ટ કરું તો જોઈ લેજે, તને ફાવે તો. F1 61, F0 52. અહીંયા થોડું ડાયરેક્ટ કરીએ છીએ. F1 કેટલા છે આપણી પાસે? 61. 61 ગુણ્યા 2 એટલે 122 માઇનસ F0 એટલે 52 અને F2 એટલે 38 અને H કેટલો છે આપણી પાસે? 20. ચલો, 60 વત્તા 61માંથી 52 જાય તો 9 ભાગ્યા 122માંથી 52 જાય 70, 70માંથી 38 જાય 70માંથી 38 જાય તો 32 અને ગુણ્યા હજી 20 છે. ચલો જો ભાગાકાર થાય છે, 16 દુ 32, એના કરતાં 8 ચોક 32 લખીએ તો વધુ સારું રહેશે. તો અહીંથી ઉડે 4 પંચા 20, તો 4 4 ગયા, તો નીચે 8 વધ્યા. ચલો જોઈ લે, Z બરાબર 60 વત્તા ઉપર કેટલા છે? 9 અને 5, 9 પંચા 45 અને ભાગાકારમાં 8. ચલો 8 અને 5નો 45નો ભાગાકાર કરી જુઓ. 45 અને 8નો ભાગાકાર, 8 એકા 8, 8 પંચા 40, 5 0, 5 અને 0 50, 8 છ 48, 2 અને 0, 8 દુ 16, બહુ થઈ ગયો. જવાબ શું આવ્યો? 65.62. એકવાર સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લેજે. આ આપણો જવાબ છે. હા, પાછળ હજી અંક લખવો હોય તો લખી શકાય, બાકી આ તમારો જવાબ. ચલો હવે દાખલા નંબર 3 તરફ. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબ તેમના ઘર ચલાવવા માટે માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ આપેલું છે, જોઈ લઈએ. ચલો, 1000 થી 1500, 5000 રૂપિયા સુધી. ઓકે, દાખલા નંબર 3, વર્ગ આવૃત્તિ. શરૂઆત થાય છે 1000 થી 1500, 2000, 2500, 3000, 3500, 4000, 4500, 5000. બરાબર ને? 2 4 6 8. ઓકે, આપ્યા છે 24 40 33 28, 24 40 28, 30 22 16 7, 30 22 16 અને 7. ચલો, આપણા માટે એ જ રસ્તો ફરીથી કામ કરીએ છીએ. એનું એ જ ભાઈ, રેકોર્ડિંગ ચાલુ છે ને? સોરી, એક જ મિનિટ. ઓકે, હા, આપણી એ જ રીત ફરીથી. સૌથી વધુ કઈ આવૃત્તિ કઈ જગ્યાએ છે? તો કે 40. તો આ મારો થઈ ગયો F1, એની ઉપર F0, એની નીચે F2. આ થઈ ગયો મારા માટે L. તો આપણો લગભગ દાખલો પૂરો થઈ ગયો. ચલો, વર્ગ લંબાઈ અહીંયા લખી દઉં છું, 500 છે ને? પતી ગયો દાખલો. ચલો મૂકીએ છીએ. Z બરાબર, Z કેમ આવું થાય છે ભાઈ? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે સૂત્ર રાખું, લખીએ નહીં, એ વારને 2 વખત બોલાય, પાકું થાય.
ચલો L બરાબર 1500 વત્તા F1 40, શાંતિથી જોજે, F0 24 ભાગ્યા 2F1 ને 2 વડે ગુણ, 40 ના ડબલ 80 માઇનસ F0 24 અને F2 33 ગુણ્યા H કેટલો છે 500 1500 એમને 24માંથી 40માંથી 24 જાય એટલે 16. હવે ચલો 80માંથી 24 જાય 56 અને 56માંથી હજી 33 જાય એટલે 3 અને 2 23. એકવાર કરી લેજો ભાઈ, 23 જ જોતે છે ને, 3 ને 2 5 એટલે 3 2 ઓકે, અને 3 ને 7 3 ઓકે ડન. વત્તા ચલો 16 અને 5નો ગુણાકાર, 16 પંચા 80 અને પાછળના 2 0 એમને ભાગ્યા 23, 8000 ભાગ્યા 23 કરવાના છે. ચલો કરી લઈએ. સાહેબ 23 એકાનો ઘડિયો આવડતું નહીં, 2 એકાનો આવડે છે ને, બહુ થઈ ગયો. 2 એકાનો ઘડિયો બોલો 8 આવે ત્યાં સુધી ક્યાં આવે? 4, તો 3 વડે ભાગ ચલાય. 23 તરી 69, 11 વધ્યા, 0 ઉતાર. 2 એકાનો ઘડિયો બોલ 11 આવે ત્યાં સુધી, 2 પંચા 10, પછી 2 છક 12 થઈ જાય. કાં તો 2 વડે ભાગ ચલાય, કાં તો 3 વડે 5 વડે ચલાય, કાં તો 4 વડે ચલાય. બેમાંથી કોઈ એક કામ કરવું જોઈએ. કાં તો એની એ સંખ્યા કામ કરે, કાં તો એના ઉપરની સંખ્યા કામ કરે. કરી જો. 23 પંચા મારા ખ્યાલથી 115 થાય, 23 ચોક 92 થાય, તો એ કામ કરી જશે. 23 ચોક 92 કેટલા વધ્યા? 18, 1 2 0 વપરાઈ જાય, ત્રીજો 0. ચલો 2 એકાનો ઘડી બોલ 18 આવે ત્યાં સુધી, 2 9 18, તો 23 ગુણ્યા 8 કરી જો, 8 તરી 24, 8 દુ 16, 17 18. આ એ વધી ગયો, તો હજી એક ઓછો કરી જો. 7 ભાગ ચલાય, 7 તરી 21, 7 દુ 14, 15 16. કેટલા આવે છે? 7 161 ભાગ્યા માઇનસ બાદ બાકી કરો તો 17 19, તો આ ચાલી જશે ને 0.8, 184, 6 વધે છે. હવે કરવાની જરૂર નથી. પોઈન્ટ પાછળ 1 અથવા 2 અંક ઇનફ આપણા માટે. તમે કરશો તો જવાબ તો આ રાખવાનો છે, પણ એ બધું શું કરવું? 1500 વત્તા 300 1800, 0 વત્તા 47 47 અને 0.8 સરવાળો કરવાનો છે, તારે કરી લેવાનો. 1847.8 આવે છે ભાઈ, ઓકે ડન. હજી પાછળ મચ્છદ ભાઈ એ 0 થશે, 0 એટલે 23 ગુણ્યા 2 કરો તો 46 થાય, 14 વધે, 0 લાગે, પછી 5 વડે ભાગ ચલાવાય, 6 વડે કરશો કેટલો આવે? 6 તરી 18, 6 દુ 12 13, તો આ ચાલી જશે, 6 વડે ચાલી જશે. પછી આ ગાંઠશો એટલે પાછો તો અહીંયા તગડો થઈ જશે. એ તો બધું તમને ખબર છે, એટલે હવે કરવાની જરૂર નહીં. જોઈ લે, સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લે. ઓકે, ચલો દાખલા નંબર 4 તરફ. સહેલું છે ને ભાઈ? ચલો દાખલા નંબર 4 તરફ. એક વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાહી શિક્ષણ વિદ્યાર્થી ગુણોત્તરોનું વિતરણ દર્શાવેલું છે. આપણે તો બહુલક શોધવાનું. રકમમાં છેલ્લે લખેલું હોય બહુલક શોધો, મધ્યક શોધો કે મધ્યસ્થ શોધો. આપણને ખબર છે કે ભાઈ 13.2 બહુલક માટે જ છે, એટલે બહુ મતતો નથી વાંચવા માટે. 15 થી 20 55 સુધી છે. ઓકે, ચાલો આવૃત્તિ આપી છે 3 8 9 10, 3 8 9 10, 3 0 0 2. ચલો બહુલક શોધવાનું છે, કરી લઈશું ફટાફટ કામ. L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો વર્ગ લંબાઈ પહેલાં કહી દેજે અહીંથી.
5 2 2 બધું 5 5નું ગાળો છે ને. ચલો એક કામ થઈ ગયું. સૌથી વધુ શું દેખાય છે? 10. તો આપણા માટે થઈ ગયું આ F1, એની ઉપર F0, એની નીચે F2. જ્યાં F1 છે ત્યાં આગળ L. કેટલું સહેલું કે આપણને બહુલક વર્ગ ક્યાંથી શોધવાનું છે આપણે? જે સૌથી વધુ આવૃત્તિ હોય, જે વર્ગની સૌથી વધુ આવૃત્તિ હોય એ તમારો બહુલકીય વર્ગ કહેવાય. બરાબર ને? હવે પરીક્ષામાં 2 માર્કનો દાખલો એ પૂછાય છે કે એક બહુલકીય વર્ગની આવૃત્તિ 10 છે. આ બહુલકીય વર્ગની આવૃત્તિની આગળની આવૃત્તિ 9 છે, તેની પાછળની આવૃત્તિ નીચેની આવૃત્તિ 3 છે અને તેની અધસીમાં 30 છે. તો તેનો બહુલક શોધો. તમારો દાખલો 2 માર્કનો થઈ ગયો. આ જ સૂત્ર, આ જ કામ, પણ તમને આની અંદરથી બધું એમણે શોધીને આપી દીધું. જો તમારે જાતે કરવાનું થાત તો 3 અથવા 4 માર્ક થઈ જાત. એ હું નક્કી નથી કરતો, દાખલો પૂછવાવાળો નક્કી કરે. ચલો L બરાબર 30 વત્તા F1 10 F0 9 છે ને. ચલો F1ના 2 વડે ગુણવાના છે. 10 દુ 20, F0 9 અને F2 3 અને H આપણને કેટલો આપ્યો છે? 5. ચલો જે થતું એ કરી લઈએ બરાબર. 10માંથી 9 જાય તો 1, 20માંથી 9 જાય તો 11, હજી 11માંથી 3 જાય તો 8 અને ઉપર 5. ચલો 5 અને 8નો ભાગાકાર થતો નથી, તો 1 અને 5નો ગુણાકાર 5 એકા 5 ભાગ્યા 8. ચલો 8 અને 5નો ભાગાકાર કરવાનો, 5 ભાગ્યા 8 નહીં થતો એટલે 0 લગાવવો પડે. 8 6 48, 2 વધ્યા. આ પેટર્ન છે, પછી તમને હું સમજાવી દઉં. કેટલા વધશે? 0 ઉતારવા પડશે. 8 દુ 16, પછી 4 વધ્યા, 0 લાગ્યા. હવે યાદ રાખી લો, શેષ તરીકે 5 વધી હોય અને ભાગાકાર 8 વડે કરવાનું હોય તો જવાબ ફિક્સ જ હોય. એનો જવાબ 625 આવે. બરાબર. પછી શેષ 2 વધી હોય એટલે પોઈન્ટ તો લાગવાનો જ છે, અને ભાગાકાર કરવાનો તમારે 4 વડે તો 5 જ આવવાના છે, નક્કી જ હોય. શેષ 3 વધી હોય અને 4 વડે ભાગાકાર કરવાનો હોય તો એ પાછળ જવાબ 75 જ આવવાનો છે. અમુક વસ્તુ ફિક્સ હોય એ કરી લેવાનું, પછી યાદ રહી જાય આપણને. બરાબર. આ હું ભાગાકાર ના કરું તો પણ મારા માટે જવાબ ફિક્સ જ હતો કે ભાઈ 625 જ આવવાનું છે. ચલો 30.600, પછી આ થઈ ગયો તમારો જવાબ. એકવાર આપણે ટેલી કરી લઈએ. ઓકે, આવી ગયો. 625ની જગ્યાએ તમે ફરીથી 62 લખ્યું હોય તો બી ચાલત અને 63 લખ્યું હોય તો બી ચાલત. ચલો જોઈ લો, દાખલા નંબર 5 ઉપર જઈએ. ચલો દાખલા નંબર 5. કેટલા દાખલા છે ભાઈ? 6. બસ પૂરા થઈ ગયા. શું વાત છે. લે 5મો દાખલો. કેટલાક બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રન 3000થી 4000 છેક 11000 સુધી લખવાના છે. અને એની આવૃત્તિ આપી છે એટલે એના રન આપ્યા છે. કેટલા આપ્યા છે? સોરી, બેટ્સમેનની સંખ્યા આપી છે 4, 18, 9, 7. હવે હું નીચેનું કશું ના લખું તો એ ચાલે, મેં જોઈ લીધું, કંઈ નહીં અંદર. 6, 3, 1, 1. આ તમારો થઈ ગયો F1, આ થઈ ગયો F0, એની F2. 1 2 3ની લાઈન, સોરી 0 1 2ની લાઈન હોવી જોઈએ. આ થઈ ગયો તમારા માટે L. અને વર્ગ લંબાઈ કેટલી દેખાય છે તને? 1000ની ને? પતી ગયું. ચલો બહુલક બરાબર
એલ પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો L બરાબર 4000 વત્તા F1 18, F0 4, F1 ના ડબલ 18 દુ 36, F0 4, F2 9 ગુણ્યા 1000. ચલો 4000 એમને એમ વત્તા 18માંથી 4 જાય 14, 36માંથી 4 જાય તો 32, 32માંથી 9 જાય તો 23 અને ગુણ્યા 1000 એટલે સીધા લખી દઉં 14000. 14000 ભાગ્યા 23. 14000 ભાગ્યા 23 તમે કરી લેજો. મારી પાસે અહીંયા અત્યારે હાલ લખેલું ઉપલબ્ધ છે એટલે હું ડાયરેક્ટ કામ કરી લઉં, કારણ કે 23 એકાનો ઘડિયો હમણાં જ લખ્યો હતો. કેવી રીતે કરીશું એ પણ તમને યાદ છે. લેન બાપા કરી લે, હમણાં પાછું તું રાડો પાડે. લે 3 2 એકાનો ઘડિયો બોલ 14 આવે ત્યાં સુધી તો 6 વડે ભાગશાલ છે. 23 ગુણ્યા 6 કરી જો 6 તરી 18, 6 દુ 12 ને 1 13, 138. 2 0 ઉતાર્યો નીચે, ભાગ નહીં ચાલતો તો શું કરવું પડશે? 0 ઉપર ચડાવવો પડે, ત્યારે બીજો 0 નીચે ઉતરે. ચલો 8 વડે ભાગ ચાલશે જ, 8 વડે જ ચાલશે. 8 તરી 24, 8 દુ 16 ને 17 18. અમને કહેશે હો સાહેબ 8 વડે કેમ, 9 વડે કેમ નહીં? એટલે ભાઈ ડાયરેક્ટ અમુક વખતે કોમન સેન્સ વાપર. 230 એટલે 200 કરતાં ઉપર બીજા 30 થયા. 23 એકાના ઘડિયામાં 30 23 એકાના ઘડિયામાં 30 તો આવવાના નહીં. એનો મતલબ કે 2 ભાગ ચાલવાના છે. અમુક બુદ્ધિ જાતે દોડાવતા શીખી જાય, બધું ના શીખવાડવાનું હોય. 16 0 ઉતારવો હોય તો પોઈન્ટ લાગે. 16 તો લગભગ 7 આવવા જોઈએ, બરાબર ને? કરી જોજે ને ભાઈ. એ આ 7 તરી 21, 7 દુ 14, 15 16, બરાબર 167 થઈ જાય. તો 6 કરીએ, 6 કરી લેજે. 6 હમણાં હતા ક્યાં હતા? 138, 22 વધ્યા. બસ હવે નહીં કરવું. લેન બાપા તું 0 મૂકે તો 9 આવવાના. શું યાર મગજની મેથી મારા જતું ખોટી ખોટે. 608.69. ચલો 4608.69. આ તારો જવાબ થઈ ગયો. જોઈ લે અને પછી જવા દઈએ. જો આ લોજિકલી તારે શીખવાનું હોય જાતે, એ મારું કામ નથી, બરાબર? ભાગાકાર તું જાતે કરી શકે, પણ અત્યારે હાલ તમારી બોર્ડની પરીક્ષામાં તમે કેલ્ક્યુલેટર નથી વાપરતા એટલે હું અત્યારે તમને કરાવડાવું છું. બાકી તમારે જાતે જ કરવાનું થશે. ચલો દાખલા નંબર 6 અને છેલ્લો. ચલો, વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધી છે. ચલો સંખ્યા આપી 0 થી 10, 10 થી 20 છેક 80 સુધી. 0 થી 10, 10 થી 20, 20 થી 30, આવૃત્તિઓ. જો તે એક વસ્તુ તે નોંધી, હું અહીંયા વર્ગ અને આવૃત્તિ જ લખું છું. મારા માટે સંખ્યા બધું મહત્વનું કંઈ છે જ નહીં. વર્ગ આવૃત્તિ 2 જ હોય. 7 14 12, 11 15 8. ચલો પતી ગયું. શોધવા માંડું બહુલક. આ સાહેબ સારું નહીં, પહેલાં કરતાં તો સહેલું છે. F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા. કેમ સહેલું પડ્યું? કારણ કે કોઠું આપણે આગળ વધારવા જ દેવાનું નહીં. ચલાની અને સૌથી વધુ દેખાય એવું 20. તો આ થઈ ગયો મારો F1, એની ઉપર F0, એની નીચે F2. આને પકડીએ તો આ થઈ ગયો મારા માટે L, બરાબર ને? અને વર્ગ લંબાઈ કેટલી છે? 10 મૂકીએ છીએ. ચલો L બરાબર 40, F1 20, F0 12. ચલો 2F1, F1 ના ડબલ કરો, 20 દુ 40, F0 12, F2 11,
અને આ આપ્યું છે 10. ચલો 40 વત્તા 20માંથી 12 જાય તો 8. સ્પીડ પડે છે તો 57. ચલો 40માંથી 12 જાય તો 28. 28માંથી 11 જાય તો 17 ગુણ્યા 10. ચલો ભાગાકાર થાય એવું નથી, ગુણાકાર કરી લઈએ. 8 × 80 ભાગ્યા 17. 4 પોઈન્ટ જવાબ આવશે આજુબાજુ. 17 અને 80નો 80 ભાગ્યા 17. 17 ચોક 68. 12 વધ્યા 0 પોઈન્ટ મૂકું. 17 છક 17 × 119. બસ મારા આગળ નહીં વધુ. 4.7. 40 ને 4 44.7 આવે છે ને ભાઈ? ઓકે 44.7. તું 2 અંક લઈ જઈ શકો ભાઈ, તારી મરજીની વાત. તો જો કેટલો સરળ સ્વાધ્યાય. એક નાનકડું સૂત્ર, મોટું પણ નાનકડું સૂત્ર, અને એની ઉપરથી આખો સ્વાધ્યાય પૂરો. માત્ર તમને ખબર પડી જુઓ કે આવૃત્તિ સૌથી વધુ ક્યાં છે. એની ઉપરની ધારો, એની નીચેની લખો. L લખો, H લખો, જવાબ લાવો. ધીમે ધીમે કામ કરવાનું. મેં ઉતાવળથી કર્યું છે, તમે ખૂબ શાંતિથી કામ કરશો તો લગભગ થઈ જશે. ના ખબર પડે તો બીજી વાર વિડીયો જોઈ લેજો. લગભગ આવડી જવું જોઈએ. છતાંય કોઈ પ્રશ્ન રહી જાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. શું નથી ખબર પડી, ક્યાં નથી ખબર પડી અને કેમ નથી ખબર પડી. સ્પીડ વધારે હોય તો આપણે એને ઓછી કરી શકીએ. એ તો હવે તમે મેન્યુઅલી તમે પણ ઓછી કરી શકો છો. બરાબર, આ રીતે કામ થાય છે. હવે આપણે નવા વિડીયોમાં મળીએ ત્યારે ફરીથી કહું છું, મધ્યસ્થ સાથે મળીશું. મારા મગજની બહાર નીકળી ગયું હતું, એટલે ગયા વિડીયોમાં આપણે એવું કહ્યું હતું કે નવા વિડીયોમાં મધ્યસ્થ સાથે મળીએ, પણ એ 13.3 છે, આ 13.2 હતું. હવે 3 સાથે મળીએ આવતા વિડીયોમાં. આવજો.